સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડી સાથે ભારે પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે તાપમાનમાં ઘટાડા અને તીવ્ર ઠંડીને કારણે લોકો ઠઠવાતા બની રહ્યા છે અને ઠંડીથી બચવા તાપણા કરીને રક્ષણ મેળવી રહ્યા છે. બીજી તરફ ભારે પવનને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાયેલી જોવા મળી રહી છે, કારણ કે ઘઉં, મકાઈ, શાકભાજી અને બટાકા સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનના બદલાવથી ગ્રામ્ય વિસ્તારોમાં અસર વધુ જોવા મળી રહી છે અને ખેડૂતો નુકસાન ટાળવા માટે ચિંતિત પણ બની ચૂક્યા છે. જે સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જે ઠંડીથી લોકો તાપના કરી રહ્યા હતા. ભારે પવનથી પાકને નુકસાનની ભીતિ પણ સર્જાઈ છે, જે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. પાકના સુરક્ષા મુદ્દે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જે ભારે પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડી સાથે ભારે પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જ્યાં તાપમાનમાં ઘટાડા અને તીવ્ર ઠંડીને કારણે લોકો ઠઠવાતા જોવા મળી રહ્યા હતા અને ઠંડીથી બચવા તાપણા કરીને રક્ષણ મેળવી રહ્યા હતા. બીજી તરફ ભારે પવનને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાયેલી જોવા મળી છે, કારણ કે ઘઉં, મકાઈ, શાકભાજી અને બટાકા સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનના બદલાવથી ગ્રામ્ય વિસ્તારોમાં અસર વધુ જોવા મળી રહી છે, જે ખેડૂતોના નુકસાન ટાળવા માટે વધુ ચિંતિત પણ બની ચૂક્યા છે. જે સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેમાં ઠંડીથી લોકો બચવા માટે તાપણા કરી રહ્યા હતા અને ભારે પવનથી પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે.